દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કે જેઓ નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ અલગ અલગ મંદિરોએ દર્શન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ મુકેશ અંબાણી કે ગઈકાલના રોજ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સમયની એમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ હતી, કારણ કે મુકેશ અંબાણીનો પરિવાર કે જે આજે ધાર્મિક આસ્થાથી જોડાયેલો છે, એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સભ્ય હોય, આજે મંદિરોએ જવાનું પસંદ કરનારો અંબાણી પરિવાર કે જે દાનના મામલામાં પણ ક્યારેય પીછેહટ કરતો નથી. ત્યારે દોસ્તો, સાળંગપુર મંદિરે તેમણે આખરે 5 કરોડનું દાન કર્યું હોય એવી પણ વાતો સામે આવતી હોય છે. શું છે હકીકત, એ તો જાણી લઈશું આજના વિડીયોમાં. પણ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણી અને એમના પુત્ર અનંત અંબાણી કે જેઓ મીડિયાથી હંમેશા નજીક રહેવાનું પસંદ કરે છે, ત્યારે આ સાળંગપુર હનુમાનજીના મંદિરે તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં સંતો અને એમને હનુમાનજીની પ્રતિમા અર્પણ કરીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી બોટાદ નજીક આવેલા પ્રતિષ્ઠિત હનુમાનજીના મંદિર કષ્ટભંજન દેવ સાળંગપુરના દર્શને પહોંચ્યા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ મંદિરોમાં પણ તે જોવાનું પસંદ કરે છે. આજે ભલે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય, પરંતુ આજે પણ ભારતના અલગ અલગ મંદિરોમાં જાય છે. માત્ર મંદિરોમાં જઈને જ નહીં, પરંતુ તેઓ દાનના મામલામાં પણ ક્યારેય પીછેહટ કરતા નથી. કરોડોનું દાન તેઓ જુદા જુદા મંદિરોમાં આપે છે. એવી જ રીતે તેઓ જ્યારે આ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે સાળંગપુરમાં પણ એમણે 5 કરોડનું દાન અર્પણ કર્યું હતું. વર્ષ 2026ની શરૂઆતમાં મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર દ્વારા એમના સોમનાથ મંદિરે પણ દર્શન કરવામાં આવ્યા હતા. આ સાથે જ વર્ષ 2025ના અંતમાં, એટલે કે વર્ષ 2025ના છેલ્લા દિવસે તેઓ દ્વારકા પણ પહોંચ્યા હતા અને દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યાં પણ તેમણે દાન નોંધાવ્યું હતું. અલગ અલગ મંદિરોએ જતા મુકેશ અંબાણી કે જેઓ એવું દર્શાવે છે કે તેમની ધાર્મિક આસ્થા કેટલી છે. ભારતના અલગ અલગ મંદિરોમાં તેઓ જાય છે, ત્યારે ગુજરાતીઓ પણ એ વાતનું ગૌરવ લઈ શકે છે, કારણ કે આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી બનાવવામાં આવે, બિલિયનરોની યાદી બનાવવામાં આવે, તો એમાં મુકેશ અંબાણીનું નામ સૌથી પહેલાં આવે છે. ત્યારે આ મુકેશ અંબાણી જ્યારે અલગ અલગ મંદિરોએ જતા હોય, એમાં પણ ગુજરાતમાં રહીને તેઓ અલગ અલગ મંદિરોમાં દાન પણ આપતા હોય, ત્યારે તેઓ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. ત્યારે મુકેશ અંબાણી મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલો ખાતે રહે છે. આજે આ બંગલો વિશ્વના સૌથી ધનિક, એટલે કે મોંઘામાં મોંઘો બંગલો હોય એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. ત્યારે આ બંગલાની અંદર મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પણ એમની સાથે રહે છે. અનંત અંબાણી કે જેઓ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી લાડકવાયા દીકરા છે, તેઓ પણ અલગ અલગ મંદિરોએ જતા હોય છે અને દાન પુણ્ય કરતા હોય છે. દાનના મામલામાં ક્યારેય પીછેહટ ન કરનારા મુકેશ અંબાણી કે જેઓ આજે એમના દીકરાઓને પણ એ ખૂબ સારા એવા સંસ્કારો આપે છે અને એવું શીખવે છે કે આજે પણ તેઓ મંદિરે જાય છે. દોસ્તો, આ સાથે જ તમને જણાવી દઈએ, 5 કરોડ કે જે એમણે સાળંગપુર મંદિરે અર્પણ કર્યા છે, તેઓ એમના સેવા કાર્યમાં વપરાય એવા હેતુ સાથે તેમણે આ દાન અર્પણ કર્યું છે. ત્યારે સંતો દ્વારા એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાતો કરી છે કે મુકેશ અંબાણી અને એમનો પરિવાર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે અને અલગ અલગ મંદિરોમાં જવાનું પણ પસંદ કરે છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.